નમસ્કાર મિત્રો. મિત્રો, પોર્ટલ 1111 આપણે પોર્ટલ 1111 થી ખૂબ જ નજીક છીએ, કેમ કે 11 નવેમ્બર આવી રહી છે. આપ જાણો છો કે 11 નવેમ્બરે 1111 પોર્ટલ ખુલે છે. આ પોર્ટલ આધ્યાત્મિક રીતે, જ્યોતિષીય રીતે ખૂબ જ મહત્વનું છે. એમાં પણ આ દિવસના સવારે 11 કલાક 11 મિનિટ 11 સેકન્ડ એ એક એવો સમય બને છે કે જ્યારે સમગ્ર સમય અને તારીખ ઉપર 11નું પ્રભુત્વ હોય છે. આ પોર્ટલનું શું મહત્વ છે એ વિશે હું અગાઉ પણ જણાવી ચૂક્યો છું. આજે આ તારીખ નજીક છે, 2 દિવસ પછી જ 11 નવેમ્બર આવી રહી છે. તો આ પોર્ટલ વિશે હું તમને થોડું વધારે માહિતી આપવા માંગુ છું. એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ, એ ઉર્જાનો લાભ આપણે કઈ રીતે લઈ શકીએ, એ વિશે આપણે વાત કરીશું. મિત્રો, 11 તારીખ એટલે કે એનું ટોટલ છે 2, એટલે કે એની પર ચંદ્રનું અધિપત્ય છે. અને જ્યારે 2 નંબર 11 થી બને ત્યારે 2 એક અંક આવે છે. અંક 2 વાર 1 આવે એટલે કે 11 થાય. એક ઉપર સૂર્યનું અધિપત્ય છે, તો 2 સૂર્યના અર્ક જેટલો તાકાત જે છે એ 11 નંબર પાસે છે. અને એમાં પણ જ્યારે 11 અંક રિપીટ થાય છે, 11 11, ત્યારે આ ઉર્જા ડબલ થઈ જાય છે. સાથે જે સાલ છે એ સાલનો ટોટલ 9 આવે છે, એટલે કે મંગળ. ચંદ્ર સાથે જ્યારે મંગળ જોડાય છે ત્યારે માંગલ્ય યોગ બને છે. તો આ વખતે 11 11 2025 જે પોર્ટલ છે એમાં માંગલ્ય યોગ પણ બની રહ્યો છે. જે મિત્રોને વારંવાર 11 11 નંબર દેખાતો હોય એ ભાગ્યશાળી કહી શકાય, અને કુદરત પ્રકૃતિ એને કેટલાક સંકેતો આપતી હોય છે. આ સંકેતો ઉકેલવા માટે પણ તેઓએ 11 નવેમ્બરના સાધના કરવી જોઈએ. ચોક્કસ નિયત સમયે ધ્યાન કરી અને સાધના કરવી જોઈએ. અત્યારે હું જણાવીશ કઈ સાધના કઈ રીતે કરવી એ વિશે. તો આ વખતે વિશેષતા 2 રીતે છે. એક તો જ્યારે 11 નવેમ્બરના 11 11 આપણે કુંડળી માંડીએ છીએ, જન્મ કુંડળી માંડીએ, પ્રશ્ન કુંડળી જ્યારે માંડીએ છીએ 11 11ની, તો ચંદ્ર ગુરુનો સુંદર ગજ કેસરી યોગ જોવા મળે છે. ગુરુ મહારાજ અત્યારે ઉચ્ચના ચાલી રહ્યા છે. આ એક વિશિષ્ટ યોગ છે. ચંદ્ર અને ગુરુ સાથે છે અને ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં છે. આ 3 કારણોસર આ સમય અને તારીખ વિશેષ બને છે, મહત્વના બને છે. મિત્રો, અત્યારે હું તમને કુંડળી વિશે જણાવું તો 11 નવેમ્બરની કુંડળી અત્યારે હું રજૂ કરું છું. આપ જોઈ શકો છો 11 નવેમ્બરની કુંડળી, કે જે સવારે 11 કલાક 11 મિનિટ અને 11 સેકન્ડે બનાવવામાં આવે છે. એમાં ધન લગ્ન ઉદિત થાય છે. મિત્રો, ધન લગ્ન એ નવું શીખવાનું છે. ધન લગ્ન એ ગુરુનું લગ્ન છે. ગુરુ એ સાત્વિક ગ્રહ છે અને એના સ્વામી ગુરુ મહારાજ ટ્રાન્સફોર્મેશનની આઠમા સ્થાનમાં જ પડેલા છે અને ચંદ્ર સાથે પડેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ જ્યુપિટર અને મૂન. તો ગુરુ અને ચંદ્રમાં બંને અષ્ટમ ભુવનની અંદર યુતિ કરી રહ્યા છે. ચંદ્ર મહારાજ પુષ્ય નક્ષત્રમાં છે અને કર્કમાં ગુરુ મહારાજ ઉચ્ચના છે, જે ગજકેસરી યોગ કરી રહ્યા છે. તો આટલી સમજણ પછી આપણે ફરી વખત એ વાત ઉપર આવીએ. આટલી સરસ કુંડળી બને છે આ દિવસ, આ સમય કે જ્યારે એસ્ટ્રલ પોર્ટલ ખુલે છે, પ્રકૃતિ એના રહસ્યો ખોલવા તત્પર છે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? મેં કહ્યું એમ, ઘણા મિત્રોને 11 11 11 22 એવા સંકેતો વારંવાર આવતા હોય છે. આ પ્રકૃતિના સંકેતો છે, સંદેશા છે, એને ડીકોડ કરવા માટે પણ અમુક સાધનાઓ કરવી પડતી હોય છે. તો 11 નવેમ્બરના 11 ને 11 કલાકે સહજ ધ્યાન કર્યા બાદ આપણે કયો મંત્ર કરવાનો છે, કેટલી વાર કરવાનો છે અને શા માટે કરવાનો છે? તો ચંદ્ર એ માં છે. 11 નંબર ચંદ્ર રિપ્રેઝેન્ટ કરે છે, એનું રિપીટેશન થાય છે, એની ઉર્જા છે, તો માની ઉર્જા છે. તો જે શક્તિ, પ્રકૃતિની શક્તિ છે, એને મા તરીકે આપણે યાદ કરવાની છે. અને 11 નંબરનું બીજ છે રીમ. તો ઓમ રીમ શ્રીમ માતે નમઃ, લલિતા સહસ્ત્ર નામમાં પણ આ મંત્રનો ઉલ્લેખ છે. તો 11 11ના પોર્ટલની અંદર આપણે આ મંત્ર સાથે કામ કરીએ
તો આપણી ઉર્જા ખુલે છે, પ્રકૃતિના જે સંદેશા છે એ ડીકોડ કરી શકાય છે. અને ખાસ કરીને જે મિત્રોને થોડું વિઝન આવે છે, થોડા સંકેતો એ પ્રકૃતિના જોઈ શકે છે, કેટલાક નંબર રિપીટ થાય છે, તો એમના માટે આ સમય ખૂબ જ શક્તિશાળી સમય ગણાશે. અને આ મંત્ર 11 કલાક 11 મિનિટ 11 સેકન્ડથી શરૂ કરીને આપણે એની 5 માળા કરવાની છે. ઓમ રીમ શ્રીમ માતે નમઃ. મિત્રો, આ ઉપરાંત આ દિવસે એનર્જી વર્ડ્સ પણ આપણે લખી શકીએ, મૂન રિલેટેડ એનર્જી વર્ડ્સ. અને એની અંદર હું સ્પેસિફાય એટલા માટે નથી કરતો કે દરેક વ્યક્તિની જન્મ તારીખ સમય મુજબ આ એનર્જી વર્ડ્સમાં ચેન્જ આવશે. એટલે કે તમારા તારીખ સમય મુજબ જે જન્મકુંડળી બને છે એ પ્રમાણે આ પોર્ટલ ખોલવા માટે તમારે કયા સ્વિચ વર્ડ્સ લખવા એ અલગ અલગ હોય છે. માટે હું સ્વિચ વર્ડ્સ નથી આપતો, પરંતુ આ મંત્ર તમે આ સમયે કરો તો તમને વિશેષ લાભ પ્રાપ્ત થશે. તો 11 કલાક 11 મિનિટ અને 11 સેકન્ડથી આપણે આ 5 માળા શરૂ કરવાની છે. ઓમ રીમ શ્રીમ માતે નમઃની. અને સ્વિચ વર્ડ્સ મેં કહ્યું તેમ એ તમારા જન્મના ગ્રહોને આધારે, તમારી અનુભૂતિઓના આધારે, તમારા ડ્રીમ્સના આધારે આપણે એનાલિસિસ કરીને સ્વિચ વર્ડ્સ એટલે કે એનર્જી વર્ડ્સ આપણે લઈ શકીએ. તો 11 નંબર એક ખૂબ મોટું પોર્ટલ છે. પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. સાધના માર્ગે એનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ. તો આપ સૌ પણ ત્યારે ધ્યાન કરી આ મંત્ર કરશો, એનો લાભ લેશો. મિત્રો, આ પ્રકારના વિડીયો સાથે હું ફરી આપની સમક્ષ આવીશ. તમને અમારી ચેનલ ગમતી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી આપણે આ સંદેશો, સનાતન સંદેશો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકીએ. આજે મને રજા આપશો. નમસ્કાર.